મિત્રો, ખેતલા દાદાનું નામ આવે એટલે આપણને કડુકા યાદ આવે. પણ શું આપ જાણો છો, ખેતલા દાદાનું ખૂબ જ સુંદર મંદિર રાજકોટમાં પણ આવેલું છે. અને કડુકાની જેમ જ ખેતલા દાદાના આ મંદિરે પણ ખેતલા દાદા હાજરાજુર છે. મિત્રો, તમને જાણીને જરૂર નવાઈ લાગશે, પણ ખેતલિયા દાદાના આ મંદિરે 150 સ્વરૂપમાં ખેતલા દાદા હાજરાજુર છે. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. ચાલો સાથે દર્શન કરીએ ખેતલા દાદાના. આપ જોઈ રહ્યા છો તે વ્યક્તિ ખેતલા દાદા મંદિરના પૂજારી મનુબાપુ દુધરેજીયા છે, જે દર્શને આવતા સૌ ભક્તોને મીઠો આવકારો આપે છે. રાજકોટમાં આવેલા આ મંદિરે પણ ખેતલા દાદા હાજરાજુર છે, અને તમે કોઈ પણ સમયે જઈને આ મંદિરે 150 જેટલા સ્વરૂપમાં ખેતલા દાદાના દર્શન કરી શકો છો. રાજકોટમાં આવેલા આ મંદિરમાં પૂજાતા દેવ એટલે કે ખેતલા બાપા 150 સ્વરૂપમાં નાના મોટા સ્વરૂપમાં દર્શન આપે છે. જ્યારે રાજકોટમાં આવેલા ખેતલા દાદાના મંદિર વિશે વિસ્તારમાં વાત કરીએ તો આ મંદિર આશરે 35 વર્ષ જેટલું જૂનું છે. એટલે કે ખેતલા બાપા સાપના સ્વરૂપમાં એટલા શાંત છે કે અહીં આવતા ભક્તોને ક્યારેય પણ સહેજ પણ નુકસાન કે ઈજા પહોંચાડતા નથી. આપ જો અમારા વિડીયોના માધ્યમથી આ મંદિરે દર્શન કરવા જવા માંગો છો તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ મંદિરનું સંપૂર્ણ સરનામું આપેલ છે. ખેતલા બાપાની સાથે આ મંદિરમાં મોગલમાં, શક્તિમાં અને દશામાં પણ બિરાજમાન છે. તેમજ ખેતલા બાપાની સાથે અહીં બજરંગબલી પણ બિરાજમાન છે. અને ભારત દેશના દરેક મંદિરોની જેમ ગણપતિ દાદા પણ અહીં બિરાજમાન છે. રાજકોટમાં આવેલ ખેતલા દાદાના આ મંદિરમાં સવાર અને સાંજ બંને ટાઈમ દાદાની આરતી કરવામાં આવે છે. ખેતલા દાદાની આરતીમાં આજુબાજુમાં ગ્રામજનો સહિત નાના ફૂલકાઓ પણ જોડાય છે અને ખેતલા દાદાની આરતીમાં ભાગ લે છે. તેમજ આ મંદિરે શ્રાવણ મહિનાના પાંચમના દિવસે સાક્ષાત વાસંગી દાદા પણ દર્શન આપે છે. જે મિત્રો કડુકા નથી જઈ શકતા એવા મિત્રો રાજકોટમાં આવેલા ખેતલા દાદાના આ મંદિરે જરૂર દર્શન કરવા જઈ શકે છે. અને જેટલું પુણ્ય અને ધન્યતા કડુકા જઈને પ્રાપ્ત થાય છે એટલી જ પુણ્ય અને ધન્યતા રાજકોટમાં આવેલ ખેતલા બાપાના આ મંદિરે જઈને પ્રાપ્ત થાય છે. મિત્રો, આશા છે કે તમને આજનો અમારો વિડીયો સારો લાગ્યો હશે. અને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય ખેતલા બાપા જરૂર લખજો. તેમજ અમારા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી ખેતલા બાપાના મંદિરના દર્શન સૌ કોઈ કરી શકે. મિત્રો, એકવાર ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ ગુજરાત દર્શન.